તો ચાલો જાણીએ કે કેવી રીતે ઇડલી સાંભાર આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। આપણે પીઝા બર્ગર પાછળ દોડી રહ્યા છીએ, જ્યારે હું તો ઇડલી સાંભારને દુનિયાનો સૌથી બેસ્ટ બ્રેકફાસ્ટમાંથી ગણાવી દીધો છે। અને કેમ કે આ ભોજન વરાળમાં પાકે છે અને આમાં તેલ હોતું નથી, તો ઇડલી સાંભાર પ્રોટીનથી ભરપૂર હોય છે અને વિદેશીઓ તો ઇડલી સાંભારને સ્ટીમ્ડ કેક કહીને ખાવાની મજા માણી રહ્યા છે। તો સ્વાદિષ્ટ ઇડલી સાંભાર સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરી શકે છે, જેમ કે હાડકાને મજબૂત બનાવે છે, વજન ઘટાડી શકે છે અને આ સાથે જ તેમાં ઘણા પ્રકારના શાકભાજી હોય છે, જેમ કે સરગવો, કોળું, ડુંગળી, ટામેટા, તુવેર, ગાજર, દૂધી, કરી પત્તા વગેરે ઉમેરીને તેનો સાંભાર બનાવવામાં આવે છે। તો ઇડલી સાંભાર પ્રોટીન, હાઈ ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ તેમજ વિટામિન્સથી ભરપૂર હોય છે અને પચવામાં સરળ અને ઓછી કેલેરી વાળો પૌષ્ટિક નાસ્તો છે, જે પાચન સુધારવા માટે બેસ્ટ ગણવામાં આવે છે। તો વજન ઘટાડવા માટે પણ મદદરૂપ થાય છે અને ઉર્જા પૂરી પાડે છે। તો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું કાર્ય કરે છે, કારણ કે તેમાં આથોવાળી પ્રક્રિયા અને દાળ શાકભાજીનો ઉપયોગથી તે બને છે। તો ઇડલીના ફાયદા એવા છે કે તેને બાફેલી હોવાથી આથોવાળી પ્રક્રિયાને કારણે પચવામાં ખૂબ જ હળવી બની જાય છે અને કબજિયાત અને પેટની સમસ્યાઓમાં રાહત આપે છે। તો અડદ અને ચોખાના મિશ્રણથી બનેલી ઇડલી પ્રોટીન અને ફાઈબરનો સારો સ્ત્રોત છે, જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે અને તેમાં કેલેરી ઓછી હોય છે, તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, તો વજન નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે અને આ સાથે જ તેમાં રહેલું કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર હોવાને લઈને તાત્કાલિક ઉર્જા પૂરી પાડે છે। તો ઓમેગા 3 ફેટી એસિડની હાજરી પણ હોવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે। તો સાંભારના ફાયદાની વાત કરવામાં આવે તો તુવેર દાળ અને સાથે જ શાકભાજીનો ઉપયોગ થતો હોવાથી પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત ગણવામાં આવે છે, જે શરીરના કોષોના સમારકામમાં મદદ કરે છે। તો દાળ અને શાકભાજીમાંથી વિટામિન C, વિટામિન A અને અન્ય પોષક તત્વો મળી રહે છે અને સાંભારના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે। ઇડલી સાંભારમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર અને આ સાથે જ વિટામિન્સનું સંતુલન મિશ્રણ જોવા મળે છે, જેને લઈને પ્રોબાયોટિક્સ અને ફાઈબર હોવાથી આંતરડાના સારા બેક્ટેરિયાને તે પ્રોત્સાહન આપે છે। તો આ સાથે જ ધ્યાનમાં રાખવા જેવી બાબતની જો વાત કરવામાં આવે તો કોઈ પણ ખોરાકની જેમ ઇડલી સાંભારનું સેવન પણ મધ્યમ માત્રામાં જ કરવું જોઈએ અને વધુ પડતું ઘી અથવા તો તેલનો ઉપયોગ ટાળવો જોઈએ। તો જરૂર મુજબ મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે। BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું। નમસ્કાર।